નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગુજરાતી, ચેપ્ટર 14 વાત 1 શાપની, લેખક મહેશ યાજ્ઞિક, સાહિત્ય પ્રકાર નવલિકા. આ ચેપ્ટરના આ ચોથા વિડીયો લેક્ચરમાં આપણે ટેક્સ્ટબુકનું જે આ ચેપ્ટરનો અભ્યાસ કરીએ છીએ આગળ વધારીશું. પરંતુ આગલા વિડીયો લેક્ચરમાં છેલ્લે આપણે જોયું હતું કે રમણલાલ જ્યારે એની દીકરીના બર્થડેના દિવસે, જન્મદિવસની ઉજવણીના દિવસે બપોરે જંગલમાં રાઉન્ડ માટે આંટો મારવા માટે નીકળે છે. અને ત્યારે બે શ્રમજીવી લાકડાના ભારા લઈને જતા હોય છે. એ તરફ ડ્રાઈવરને કહે છે કે જીપ ચલાવે. પોતે એને અવાજ કરે છે, ઉભા રહો. બંને ભાગે છે. અધિકારીને જોઈ, અધિકારીની જીપ જોઈને બંને ભાગે છે. રમણલાલ ચાબુક લઈને એક શ્રમજીવીને મારે છે, એટલે એ પડી જાય છે. એક જે યુવાન હતો એ ભાગી જાય છે. આ શ્રમજીવી વિનંતી કરે છે કે અમે વૃક્ષ નથી કાપ્યું, જે સૂકે, જે નીચે પડેલા સૂકા ડાળખાઓ છે, ડાળખીઓ છે, એ અમે ભેગી કરેલી છે. અને છોકરા ઘરે ભૂખ્યા છે. અને ફરી પાછો એ ચાલવા જાય છે. ત્યાં રમણલાલ ચાબુક વીંજે છે, પગમાં એવો ચાબુક મારે છે કે પહેલાં ઉછળીને પથ્થર ઉપર એવી રીતે પડે છે કે મૃત્યુ પામે છે. રાત્રે બંગલા ઉપર રમણલાલના દીકરીની જન્મદિવસની ઉજવણી ફંક્શન ચાલુ છે. ત્યાં 10 જેટલા શ્રમજીવીઓ મશાલ લઈને આવે છે. એમાં જે મૃત્યુ પામનાર શ્રમજીવીની પત્ની છે એ રમણલાલને અભિશાપ આપે છે અને તારી દીકરીએ દીવો નહીં રહે, તારી દીકરીનો વંશ વહેલો પણ ખતમ થઈ જશે, તારું કુટુંબ સંપૂર્ણપણે નાશ પામશે અને મારા પતિને તે મારી નાખ્યો, અમારા પાંચેયનું ભરણ પોષણ કોણ કરશે, વગેરે વગેરે પોતાની દુઃખ વેદના ચીસો પાડીને અને સાથે રમણલાલને અભિશાપ આપીને એ વેદના વ્યક્ત કરે છે કે ઈશ્વરના ચોપડે, ભલે કે સરકારી ચોપડે કાંઈ તારો હિસાબ નથી, પણ ઈશ્વરના ચોપડે આ બધું લખાય છે. તું જે કર્મો કરશ, મારા પતિએ તો સુખી ડાળખીઓ ભેગી કરી અને તું જે ટ્રક ભરી ભરીને બારોબાર વેચે છે લાકડા, શાકના કિંમતી લાકડા, અને જે 2 નંબરનો ધંધો કરે છે, અમે જોઈ છે, અમને ખબર છે. પણ સરકારને નથી દેખાતું, ઉપરવાળાને બધું દેખાય છે. જ્યારે તારા કર્મોનો હિસાબ પાનું ખુલશે ત્યારે ઈશ્વર તને સજા આપશે. આમ પોતાની વેદના અને દુઃખ સાથે અભિશાપ પણ આપે છે. અને જન્મદિવસની જે ઉજવણી હતી, મહેમાનો છે બધા સ્તબ્ધ બની જાય છે. અને પેલી સ્ત્રીના હાથમાંથી બીજી શ્રમજીવી સ્ત્રીઓએ મશાલ તો લઈ લીધી, પરંતુ એની જીભને રોકી ન શકે અને એ બોલવાનું સતત ચાલુ રાખે છે. ખૂબ દુઃખી થઈને બોલે છે કે મુવા રાક્ષસ, તે મારા પતિને મારી નાખ, તને શું મળ્યું? એને વૃક્ષ તો કાપ્યું નહોતું. અને ભલે કે સરકારને આંખો નથી બળી, ભલે સરકારને આંખો નથી, એ નથી જોતી, એને નથી ખબર કે તું અહીં શું કરીશ, પણ ઉપરવાળાને ઈશ્વર બધું જુએ છે. તારા કર્મોનો હિસાબ તારે આપવાનો થશે અને ઈશ્વર ચોક્કસ ન્યાય કરશે, તને તારી સજા આપશે. જેમ કે અત્યારે અમને હેરાન પરેશાન કરી મૂક્યા છે મારા પતિને મારે, એમ તારા પણ આવા દિવસો આવશે. તારી પાછળ કોઈ રોવાવાળું નહીં રહી. આવી બધું અને અનેક અભિશાપો આપે છે. તારું ધનોત પનોત નીકળી જશે એ કે, તારું સંપૂર્ણ કુટુંબ પરિવાર નાશ થઈ જશે કે, બધા મૃત્યુ પામશે. તારી પાછળ કોઈ રોવાવાળું નહીં રહે કે, તું એકલો હોઈશ, તારો આખો પરિવાર મૃત્યુ પામશે. તારી પાછળ કોઈ કલ્પાંત કરવાવાળું, કોઈ રડવાવાળું તારી પાછળ કોઈ નહીં રહે. એવી બધું અને અભિશાપ આપે છે. લખી હવે શાંત થા, કોઈને આવા શાપ ના દેવાય. એની સાથે આવેલી એક સમજદાર સ્ત્રીએ 2 હાથેથી પકડીને એને શાંત પાડવા પ્રયત્ન કર્યો. એ જે શ્રમજીવી, મૃત્યુ પામનાર શ્રમજીવીની પત્ની જે બધું આપે છે, એનું નામ લખી છે. બીજી જે એની સાથે આવેલી સમજદાર સ્ત્રી છે, એને કહે છે કે લખી હવે શાંત થા, કોઈને આવા અભિશાપ બદુઆ ન દેવાય.
અને એ સ્ત્રીએ લખીને બે હાથેથી પકડીને શાંત પાડવા પ્રયત્ન કર્યો. ધણી મારો મેરો છે કે તારો? લખી એમ કહે છે પેલી સ્ત્રીને, એ કે પતિ મારો મેરો છે કે તારો? એ કે એક ઝાટકા સાથે એના હાથમાંથી ઝાક છોડાવીને લખીએ ફરીથી છાતી કોટવાનું શરૂ કર્યું. પેલી સ્ત્રીએ જેને પકડી હતી એમાંથી એ છૂટી અને ફરીથી લખીએ છાતી કોટવાનું શરૂ કર્યું, કલ્પાંત શરૂ કર્યું, રુદન શરૂ કર્યું. અને રડતી વખતે મારી સાથે હાથ લંબાવીને હજુ શાપ વરસાવ્યો. અને એ કે એ મારી સામે હાથ લંબાવીને રડતી કલ્પાંત કરતી કે હજુ મને કેટલાય આવીને અભિશાપને બધું આપી. કે પેલા ચારેય ટાબરિયા હોશિયાળા બનીને લખીને વીંટળાઈને ઊભા હતા, એના પરવશ બનીને, નિસહાય બનીને. એના પિતા હવે નથી રહી એટલે હોશિયાળા બનીને, નિરાધાર બનીને એના જે ચારેય ટાબરિયા, એના જે ચારેય સંતાનો છે એ હોશિયાળા બનીને લખીને વેચડાઈને ચારે બાજુ ઊભા હતા. અને પેલી સ્ત્રી હજુ એ રમણલાલને બધું આપતી હતી. હૈયું હચમચાવી મૂકે એવો એનો વિલાપ, એટલે કે એનું રુદન, આપણું હૈયું હચમચી જાય, આપણે દુઃખી થઈ જાય એવું એનું રુદન, કરુણ વિલાપ, કરુણ રુદન હજુ કે મારા કાનમાં પડઘાય છે. હજુ મને એ જે બોલતી હતી રડી રડીને, હજુ પણ મને એ સંભળાય છે, હજી મને પડઘા પડે છે, હજુ મને યાદ છે એનું કલ્પાન, એનું રુદન. આમ લખીએ છે અભિશાપ આપ્યા હતા કે હજુ મારા કાનમાં પડઘાય છે, હજુ એના પડઘા પડે છે, કાનમાં અથડાય છે એ શબ્દો મને. રમણીકલાલનો આખો ચહેરો પરસેવે રેપઝેપ થઈ ચૂક્યો હતો. રમણલાલ છે આખા પરસેવે રેપઝેપ થઈ ગયા, કારણ કે આ સ્ત્રી એટલું બધું રડીને એ બધું આપતી હતી કે રમણલાલ પરસેવે રેપઝેપ દુઃખી થઈ ગયા. બે હાથ વચ્ચે માથું પકડીને એ ફાટી આંખે બારી બહાર તાકી રહ્યો હતો. રમણલાલ અત્યારે ટ્રેનમાં બેસીને પોતાની દીકરી જે દાઝી ગઈ છે, સિરિયસ છે, ત્યાં જાય છે. સમીર અને હેમંતને જે વાત કરે છે, વાત કરતા કરતા રમણલાલનો ચહેરો પરસેવે રેપઝેપ થઈ ગયો અને બે હાથ વચ્ચે માથું પકડીને એ ફાટી આંખે બારી બહાર તાકી રહ્યા હતા. તે બે હાથથી માથું પકડીને ખુલ્લી આંખે એ બારી બહાર જોઈ રહ્યા હતા. એક શ્વાસે આટલું બોલ્યા પછી 1.5-2 મિનિટ સુધી વાતાવરણમાં સ્તબ્ધતા છવાયેલી હતી, નીરવ શાંતિ છવાઈ. કારણ કે એક શ્વાસે આખી એને વાત કરી, વાત પૂરી થઈ. 1.5-2 મિનિટ સુધી એકદમ આખા ડબ્બામાં નીરવ શાંતિ છવાઈ ગઈ. કકળતી આંતરડીએ લખીએ જે શાપ આપેલો એ ભોગવી રહ્યો છું. હેમંત અને સમીરને એ વાત કરે છે કે કકળતી આંતરડીએ દુઃખી થતા મને જે લખીએ શાપ આપ્યો છે ને કે આજે હું ભોગવી રહ્યો છું, એ કર્મનો હિસાબ હું ચૂકવી રહ્યો છું. રમણીકલાલનો અવાજ સાવ ઢીલો ઢસ થઈ ચૂક્યો હતો. રમણલાલ જે અમે વાત કરતા હતા એનો અવાજ છે એ એકદમ ઢીલો પડી ગયા હતા, એકદમ નરમ પડીને એ વાત કરતા હતા. 5 વર્ષ અગાઉ લખીએ જે બધું આપે છે કે તારો પરિવાર ખતમ થઈ જાય, તારી પાછળ કોઈ રવાવાળું નહીં, એને જે અભિશાપ આપ્યો હતો દુઃખી થઈ ગયો, એ જાણે એનો અભિશાપ બધું મારા કર્મનો હિસાબ મને જાણે મારે ચૂકવવાનો હોય એમ રમણીકલાલ સાવ નરમ થઈને વાત કરે છે કે 5 વર્ષ અગાઉ શ્રીમતીને એટલે કે મારા પત્નીને હાર્ટ એટેક આવ્યો અને વિદાય લીધી. કે મારા પત્ની 5 વર્ષ પહેલા એને હૃદય રોગનો હુમલો આવ્યો, હાર્ટ એટેક આવ્યો અને એ અવસાન પામ્યો. જો એના પત્ની 5 વર્ષ પહેલા અવસાન પામ્યો છે. દીકરો એન્જિનિયર થઈને અમેરિકા ગયો હતો. મારો છોકરો એન્જિનિયરનો અભ્યાસ કરીને અમેરિકા ગયો હતો. 2 વર્ષ પહેલા એને ત્યાં આંતરડાનું કેન્સર થયું. છોકરો ભણી ગણીને અમેરિકા જાય છે તો ત્યાં એને આંતરડાનું કેન્સર થાય છે. એની સારવારમાં બધી કમાણી સાફ થઈ ગઈ પણ એ દીકરો બચ્યો નહીં, એ દીકરો ન બચ્યો. એની સારવાર પાછળ એટલો બધો ખર્ચ થયો કે જે બે નંબરના ધંધાના જે શાકનો 2 નંબરનો ધંધો કર્યો હતો, જે કાળી કમાણી હતી, એ બધી દીકરાના પાછળ સારવાર પાછળ ખર્ચ થઈ ગઈ. તેમ છતાં એ દીકરો બચ્યો નહીં. એટલે કે એણે જે ગેરમાર્ગે એ પૈસા કમાયા, પૈસા તો ગયા પણ દીકરો પણ ગયો.
સારું ઘર જોઈને દીકરીને વેરાવળમાં પરણાવી. કે સારું ઘર પરિવાર જોઈ દીકરીના એ કે વેરાવળમાં લગ્ન કર્યા. 4 મહિના પહેલા જુવાન જોત જમાઈ ફાટી પડ્યો એટલે મૃત્યુ પામ્યો. 4 મહિના પહેલા જુવાન જોત યુવાન એનો જમાઈ છે એ મૃત્યુ પામ્યો. એ કે એક્સિડન્ટમાં એ ગુજરી ગયો એટલે એને એ જમાઈ જે છે એ અકસ્માતમાં વાહન અકસ્માતમાં મૃત્યુ પામે છે. એટલે એ મૃત્યુ પામે છે. એના ઇન્સ્યોરન્સમાં 50 લાખ રૂપિયા દીકરીને મળવાના. એની જે વીમા પોલિસી હતી, અકસ્માતની જે વીમા પોલિસી હોય છે, આપ સર્વે જાણતા હશો કે જે વીમા પોલિસીના 50 લાખ રૂપિયા હતા, એટલે કે એના જમાઈને 50 લાખનો અકસ્માત વીમો હોય. એ મૃત્યુ પામ્યા એટલે એના વારસદાર તરીકે એની પત્નીનું નામ, એટલે કે રમણલાલની દીકરીનું નામ, એ 50 લાખ રમણલાલની દીકરીને મળવાના હતા. એમાં એના દિયર જોડે પરણાવવાના કાવા દાવા એ લોકોએ શરૂ કરી દીધા. એટલે એના સાસરા પક્ષે શું કર્યું? કૂટકપટ, કંઈક તરકીબ એવી યોજના કરી કે દીકરીનો પતિ અવસાન પામ્યો તો એના દિયર જોડે આના લગ્ન કરાવ્યા. એવી એણે કાવા દાવા એવી તરકીબ એણે યોજના શરૂ કરી. એમાં એના દિયર જોડે પરણાવવાના કાવા દાવા એ લોકોએ શરૂ કર્યા કે જેથી એ પૈસા ઘરમાં જ રહે. દીકરીના દિયર સાથે લગ્ન કરે એટલે જે પૈસા છે રમણલાલની દીકરીને મળવાના છે, એ પૈસા એના ઘરમાં ક્યારે રહે કે એના દિયર જોડે એના લગ્ન કરાવી દે. તો એ આકસ્મિક વીમાના જે પૈસા છે 50 લાખ એ એના ઘરમાં રહે. એટલા માટે જ એના સાસરિયા પક્ષવાળાએ આ રમણલાલની દીકરીના દિયર સાથે એના લગ્ન કરવાના તરકીબો શરૂ કરી દીધી જેથી પૈસા ઘરમાં રહે. મારી દીકરીએ ના પાડી કે ભાઈ હું મારા દિયર સાથે લગ્ન નહીં કરું. અને એમાં ઝઘડા શરૂ થયા, અંદર પરિવારમાં ઝઘડાઓ શરૂ થયા. છેલ્લા મહિનાથી એ આત્રે દાડે એકાંત્ર મને ફોન કરતી અને રડતી હતી કે મારી દીકરી એ કે ઘણી વખત છેલ્લા મહિનાથી મને એ ફોન કરતી હતી અને રડતી ફોનમાં કે પેલા રાક્ષસો એના દિયર જોડે પરણાવી દેવા દબાણ કરતા. એના સાસરા પક્ષવાળા જે છે એના દિયર સાથે એ લગ્ન કરી લે એના માટે એને દબાણ કરતા હતા. જો શબ્દ વાપર્યો છે રાક્ષસ વૃત્તિવાળા, કે એ પરિવારમાંથી એ દીકરો ગુમાયો છે, એના અકસ્માતના પૈસા એની ઘરવાળી એની બહુને મળવાના છે. એ પૈસા ઘરમાં જ રહે એટલે દિયર જોડે એની ઈચ્છા નથી તેમ છતાં એને પરણવા મજબૂર કરે છે, કાવા દાવા કરે છે, દબાણ આપે છે. એટલે દીકરો ગયાનું દુઃખ ન હોય પણ અહીં એને લોભી, પૈસાના લોભી બતાવ્યા છે. ગઈકાલે સવારે દીકરીનો ફોન આવ્યો કે બાપા આ લોકો મને મારી નાખીને પણ પૈસા હડપ કરી જશે. મને એવું લાગે છે કે હું ના પાડું છું, ઝઘડાઓ થાય છે પણ દબાણ કરે છે. જો હું લગ્ન નહીં કરું તો મને એવું લાગે છે કે આ લોકો મને મારી નાખશે અને પૈસા લઈ લેશે. ભાગીને એ અમદાવાદ આવી જવાની હતી પણ પેલા લોકો એને આવવા ન દીધી અને સળગાવી દીધી. જો એ દીકરી દાજી ગઈ એટલે સળગાવી દીધી છે કે એ ભાગીને અમદાવાદ મારી પાસે આવી જવાની હતી પણ પેલા લોકો એને આવવા ન દીધી અને સળગાવી દીધી. સહેજ અટકીને રમણી કે બારી બહાર જોઈને નિસાસો નહીં, એક ઊંડું દુઃખ વ્યક્ત થયું. ઈશ્વર જાણે કે એ બાપડી એ બિચારી કેટલું દાજી હશે, ભગવાનને ખબર કે કેવું દાજી હશે. હેમંત અને સમીરની નજર એ દુઃખી બાપના ચહેરા ઉપર સ્થિર હતી. હેમંત અને સમીર જે છે એ બંને આ દુઃખી પિતાની નજર, એ જે દુઃખી પિતા રમણલાલ જે છે એની ઉપર એની નજર બેની સ્થિર થઈ ગઈ હતી. એ વખતે ફરીથી રમણીકનો મોબાઈલ રણક્યો. આજે રમણલાલ છે એના મોબાઈલમાં ફરીથી રિંગ વાગે છે. એમણે ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢીને સ્ક્રીન સામે જોઈને નિરાશાથી માથું ધોણાવ્યું. એણે જોયું મોબાઈલની રિંગ વાગી એટલે મોબાઈલમાં સ્ક્રીન ઉપર જોયું કે કોનો ફોન છે અને એ ફોન જોઈ અને એ માથું ધોણાવે છે, એટલે કે દુઃખ વ્યક્ત કરે છે કે કેવાય સમાચાર હશે.
વેરાવળથી છે હેમંતે પૂછ્યું, હિંમત નથી ચાલતી. રમણલાલ કહે છે કે ફોન ઉપાડવાની હિંમત નથી ચાલતી. હકારમાં માથું હલાવીને એ બબડ્યા, હા વેરાવળથી જ ફોન છે પણ હિંમત નથી હાલતી, એવું બબડે છે, બોલે છે. હેમંતે હિંમત કરી. રમણીકલાલ કઈ સમજે એ અગાઉ એમના હાથમાંથી મોબાઈલ લઈ લીધો. રમણલાલે ફોન નથી રિસીવ કર્યો, ઉપાડ્યો નથી. પણ હેમંતે એનો ફોન હાથમાંથી લઈ અને પોતાના હાથમાં લઈ લીધો. હલો, હેમંતે જણાવ્યું કે રમણીકભાઈ ઊંઘી ગયા છે, હું એમનો મિત્ર છું, અમે લોકો સોમનાથ મેલમાં જ છીએ, હું એમની સાથે એનો મિત્ર છું. રમણીકભાઈ ઊંઘી ગયા છે અને અમે બધા સાથે ટ્રેનમાં છીએ. તો સામેથી જવાબ આવે છે રમણલાલને વેવાય કે એમને અત્યારે જગાડવાની જરૂર નથી, એ ભલે સુતા. સામા છેડેથી ભારે ખમ અવાજવાળા પુરુષે સમજાવ્યું. સામે એના જે રમણીકલાલના વેવાય હતા એણે ભારે અવાજથી દુઃખી અવાજે કહ્યું, સમાચાર સારા નથી. તમે સમજી ગયા ને? એટલે કે રમણલાલની દીકરી મૃત્યુ પામે છે. સમાચાર સારા નથી કે તમે સમજી ગયા છો, સમાચાર સારા નથી એટલે કે મૃત્યુ પામે છે. એમને સાચવીને લેજો, લાવજો, તમે એને સાચવી લેજો અને લઈ આવજો. રમણીકલાલ સામે નજર મેળવવાની હવે હેમંતમાં નથી. રમણીકલાલ હેમંતની સામે જુએ છે. હેમંતને ખ્યાલ છે કે એની દીકરી હવે દુનિયામાં રહી નથી. હવે હેમંત વિચારે છે કે એને આ દુઃખી મેસેજ, દુઃખવાળો મેસેજ, તમારી દીકરી આ દુનિયામાં નથી રહી, મારે એને કેમ કહેવું? એટલે હેમંત રમણલાલ સામે નજર મિલાવી શકતો નથી. એ ફક્ત મોબાઈલ સામે તાકી રહ્યો, મોબાઈલ સામે જુએ છે. આંખોમાં આશા આંજીને રમણીકલાલ એની સામે જોઈ ગયા. રમણલાલ એમ કે રમણલાલને તો ખબર નહીં હોય કે ભાઈ આવા દુઃખદ સમાચાર હશે, એટલે એને એમ કે કંઈક સારા મેસેજ હશે. એટલે આંખોમાં આશા આંજીને રમણીકલાલ એની સામે જોઈ રહ્યા હતા. રમણલાલને એમ હશે કે કંઈ સારા સમાચાર હશે. બહાર ભીષણ અંધકાર વચ્ચે તીણી વિસલ વગાડીને ટ્રેન ધમધમાટ આગળ વધી રહી. આમ બહાર અંધકારને ચીરતી ટ્રેન છે એ તીણી વિસલ વગાડીને આગળ ચાલી રહી હતી. તીણી એટલે આમ ઊંચી પણ ઝીણા અવાજવાળી. વિસલ એટલે હોર્ન વગાડતી વગાડતી ટ્રેન છે એ ધમધમાટ પૂરપાટ આગળ ચાલી જાય છે. અહીં આ નવલિકા પૂર્ણ થાય છે. એટલે કે હેમંત રમણલાલને આ મેસેજ કેમ આપવો એ વિચારે છે. અને ટ્રેન છે એ અંધકારને ચીરતી પૂરપાટ ગતિથી દોડી જાય છે. એટલે આમ અહીં આ નવલિકા પૂર્ણ થાય છે. પણ હવે મૂળ વસ્તુ જે વિષય છે આનો, કરેલા કર્મના બદલા ચૂકવવા પડે છે. જે જેવું કરે છે એવું ભોગવે છે, જે જેવું વાવે તે લણે છે. એટલે રમણલાલે જે યુવાનીમાં એનાથી એક જે ભૂલ થઈ છે અને ભૂલ બદલ શ્રમજીવીની પત્નીએ જે અભિશાપ આપ્યો છે, અભિશાપ મુજબ એને કરેલા કર્મનો બદલો ચૂકવવો પડે છે. એનો પરિવાર આપણે જોયું કે એની પાછળ કોઈ રોવા વાળો નથી. લખે જે અભિશાપ બધું આપ્યું હતું એમ ઈશ્વર દરેક કર્મનો, સારું કર્મનો સારો બદલો અને દુષ્કર્મ ખરાબ કર્મનો ખરાબ બદલો આપે છે. આપણે આ કર્મમાં માનીએ છીએ. આપણે જે આપણા વેદ, ધર્મ, પુરાણોમાં, આપણા ભારતીય તત્વજ્ઞાનમાં, તત્વચિંતનમાં જે કર્મના ફળના હિસાબની જે વાત છે એ મુજબ આ ચેપ્ટરનો મુખ્ય વિષય છે. રમણલાલે જે કર્મ કર્યા આપને હવે ખ્યાલ આવી ગયો હશે કે એણે જે શાકના લાકડાથી 2 નંબરની કમાણી કરી હતી, કમાણી તો સાફ થઈ ગઈ પણ એનો પૂરો પરિવાર પણ સાફ છે. તમે જોયું કે એણે કરેલા કર્મનો હિસાબ ઈશ્વર કઈ રીતે લે છે. એની પત્ની જે છે કોઈ વાતની તકલીફ નથી, પણ જે સુખ ભોગવનારા છે જ દુનિયામાં રહ્યા નથી. એની પત્ની આકસ્મિક અવસાન પામે છે હૃદય રોગથી, હાર્ટ એટેક. અને દીકરો વિચાર કરો તમે, એન્જિનિયરનું ભણી અને અમેરિકામાં જાય છે તો ત્યાં એને 2 વર્ષ પછી આંતરડાનું કેન્સર થાય છે. એટલે ઈશ્વર જાણે હિસાબ લઈ રહ્યો હોય, કરેલા કર્મનો બદલો આપી રહ્યો હોય. કેટલી બધી સારવારના અંતે જે પૈસા
સાફ થઈ જાય છે. એટલી બધી સારવાર કરાવે, તેમ છતાં દીકરો બચતો નથી. દીકરીને સારું ઘર જોઈને વળાવે છે, પરણાવે છે, તો ત્યાં જુવાન જોત જમાઈ અકસ્માતમાં મૃત્યુ પામે છે. અને એને જે વીમા પોલિસીના પૈસા છે એની દીકરીને મળવાના છે. એટલે પૈસા ઘરમાં રહે હેતુથી શાસ્ત્ર પક્ષવાળા એ જે કુનીતિ ચાલુ કરી, એની ઈચ્છા નથી તેમ છતાં એને દિયર સાથે પરણાવે, જેથી પૈસા ઘરમાં રહે. એ માનતી નથી, એ અમદાવાદ આવી જવાની હતી અને એને આવવા ન દીધી અને સળગાવી દીધી. અને સિરિયસ છે. તમે છેલ્લે જોયું કે સામેથી એના વેવાઈનો ફોન આવે છે. રમણલાલ હિંમત નથી ફોન ઉપાડવામાં કે કેવા મેસેજ આપશે, ખરાબ મેસેજ હશે તો એ કે મારે પહોંચવું ભારે પડશે. અને હિંમત ઉપાડે છે અને ખરે એવું જ બને છે. એની દીકરી આ દુનિયામાં રહી નથી. આમ એનો પરિવાર છે એને જે લખીએ છે કે તારું ધનોત્પનોત નીકળી જાય, તારો સંપૂર્ણ પરિવારનો નાશ થશે, તારું કુટુંબ વેર વિખેર થઈ જશે, તારી પાછળ કોઈ રવાવાળું નહીં. હવે આમ જે કોઈને દુભાવીએ, કોઈને હેરાન કરીએ અને જે કકળતી આંતરડીએ દુઃખી થઈને જે બધું આવે છે અને આપણે કર્મનો હિસાબ એ ચૂકવવો પડે છે. એટલે ઈશ્વર આપણે જે કર્મ કરે છે ભલે બીજા નથી જોતા, ઈશ્વરના ચોપડે એની નોંધ થાય છે અને સમય આવે આપણે એનો હિસાબ ચૂકતે કરવો પડે, આપણે એનો બદલો ચૂકવવો પડે છે. તો સંપૂર્ણ જે આખી નવલિકાનો મુખ્ય વિષય જે છે એ કર્મના સિદ્ધાંતો છે. એનું શીર્ષક છે વાત એક શાપની. શાપની પાછળ જે કર્મનો સિદ્ધાંત રહેલો છે આપ સર્વે વિદ્યાર્થીઓ આ ચેપ્ટર અને આ વિડીયો લેક્ચર દ્વારા સમજી શક્યા હશો. આમ અહીં આ ચેપ્ટર પૂર્ણ થાય છે. આપ સર્વે વિદ્યાર્થીઓએ આ ચેપ્ટરના 4 વિડીયોનો અભ્યાસ કરવાનો છે. ટેક્સ્ટ બુકમાંથી લેખક પરિચય સાથે આ નવલિકાનું વાંચન કરવાનું છે. નવલિકાના વાંચન પછી આ ચેપ્ટરના 4 વિડીયો આપ સર્વે વિદ્યાર્થીઓ જોવાના છે. એના દ્વારા આ ચેપ્ટરને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આશા અને અપેક્ષા રાખું છું કે આ વિડીયો લેક્ચર દ્વારા આ નવલિકાને આપ સરળતાથી સમજી શકશો. ફરી મળીશું એક નવા ચેપ્ટર સાથે. અસ્તુ.